મહિલા અનામત બિલને લઈને ઘમાસાણ યથાવત છે અને આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। મુખ્યમંત્રીએ કોંગ્રેસે વિકાસ વિરોધી અને નકારાત્મક માનસિકતા ધરાવતો પક્ષ ગણાવ્યો। તેમણે કહ્યું કે મહિલાઓની મોટી વાતો કરનાર કોંગ્રેસનો અસલી ચહેરો હવે સામે આવી ગયો છે। કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ માત્ર બિલનો જ નહીં પરંતુ નારી શક્તિનું પણ અપમાન કર્યું છે। કોંગ્રેસ અને તેના સાથી પક્ષોએ નારી શક્તિ વંદન અધિનિયમના અમલમાં રોડા નાખવાનું મોટું પાપ કર્યું છે। આના કારણે દેશની કરોડો મહિલાનું મનોબળ પણ તૂટ્યું છે। આઝાદીના દશકો સુધી દેશ પર એક હથ્થું શાસન કરનારી કોંગ્રેસ પાર્ટી નકારાત્મકતાની રાજનીતિ કરી રહી છે। દેશના વિકાસમાં અને નીતિ ઘડતરમાં બહેનોના સમાન યોગદાનનો અવસર હતો, પરંતુ કોંગ્રેસ પાર્ટીએ હંમેશની જેમ તેનો પણ વિરોધ કર્યો। કોંગ્રેસ અને ઈડી ગઠબંધને અત્યાર સુધી પરિવારવાદને પોષવાનું જ કામ કર્યું છે। કોંગ્રેસનો ઇતિહાસ મહિલાઓ સાથે છળ, કપટ, વિલંબ અને દગો એ રહ્યો છે। 60 વર્ષ સુધી એક કોંગ્રેસ સત્તામાં રહી છતાં કોંગ્રેસે મહિલાઓને માત્ર વોટ બેંક તરીકે જ્યારે ઉપયોગ કર્યો છે, આ તો છે કોંગ્રેસની જે માનસિકતા છે એ આખા દેશની તમામ મહિલાઓ સમક્ષ આ છતી થઈ છે। કોંગ્રેસ માટે મહિલાઓના અધિકારો માત્ર ભાષણનો વિષય છે, આ નીતિ નિર્ણયનો વિષય એ ક્યારેય રહ્યો નથી। જે રીતે કોંગ્રેસ અને સાથી પક્ષોએ મળી આ બિલને મંજૂર ના થવા દીધું, આ કોઈ સંજોગ નહોતો કે બિલમાં 2/3 બહુમતીથી થોડું ઓછું રહ્યું। આ એક પૂર્ણ આયોજિત એ રાજકીય